અરે મેં તને ના પાડી હતી ને મમ્મીને જવાની રોકવાની, તો હું કામ તે પછી રોક્યા નહીં? અરે મેં કેટલી કોશિશ કરી હતી એને રોકવાની, પણ ઈ ગયા જ તે જો આવ્યા. આવો તમારી રાહ જોતા હતા. કેમ શું થયું? અરે તમારે હું જરૂર હતી બેંકમાં જઈને તમારું પેન્શન લેવાની? ત્યાંનો મેનેજર છે મારો ભાઈબંધ છે, એ હું સમજે કે હું તમને પૈસા નહીં દેતો હોય? અરે પણ પેન્શનમાં 3-4 હજાર જ આવે છે, તો એમાં શું થઈ ગયું? 3-4 હજારમાં શું ઘર હાલવાનું છે? તમને અમારા ઇજ્જતની કઈ ચિંતા જ નથી? અરે મનીષા, તું તો ચિંતાની વાત જ ન કરતી, અને મને ખબર જ છે કે તમે બે મારી કેટલી ચિંતા કરો છો. આ ઘરમાં નોકરાણી જેવી હાલત છે મારી. બહુ ભૂખ લાગીશ, લાઈન જોયા ઉત ખરી મનીષા એ કાંઈ રસોઈ બનાવી છે? કાંઈ નથી બનાવ્યું. કેમ? મમ્મી શું ગોતો છો? અરે મને ભૂખ લાગી છે તો જોતી હતી. તે કાંઈ ખાવાનું નથી બનાવ્યું? ના ના, કાંઈ નથી બનાવ્યું. હું ને ભાવિન જઈએ છીએ બહાર. અરે તમે બે ભલે ને બહાર જવાના હોય, પણ મારી માટે તો જમવાનું બનાવવું જોઈએ ને તારે. તમારા માટે વડાપાઉં મેં મંગાવી લીધું છે ને તમારા એકલા માટે હું જમવાનું નથી બનાવવાની. પણ તારે મને પૂછવું તો જોવે ને કે હું વડાપાઉં ખાઈશ કે નહીં. પણ રોજ તો તમારા માટે જમવાનું હું બનાવું જ છું ને, તો એક દિવસ ચલાવી લો તો તમારું કાંઈ નહીં થઈ જાય. મારે વડાપાઉં નથી ખાવું. તો કાંઈ નહીં, હું જમવાનું નથી બનાવવાની. તું મને એમ કહેશ કે પેન્શન લેવા બેંકમાં ન જાવ? અને તને યાદ છે તે મને છેલ્લે ક્યારે પૈસા આપ્યા હતા? થોડા દિવસ પહેલા મેં તારી પાસે પૈસા માંગ્યા હતા, ત્યારે તે શું કીધું તું મને? ભાવિન, મારે તારું કામ છે. હા હા મમ્મી, જલ્દી બોલો, મારે ઓફિસ જવાનું થોડુંક મોડું થાય છે. આપણે છેલ્લી વાર વરસાદ થયો ને ત્યારે ગામડામાં જે આપણું મકાન છે ને એની છત તૂટી ગઈ છે, તો તું ફરીને બનાવી દઈશ? અરે એને બનાવીને શું કરવું છે? આપણે ક્યાં ત્યાં રહેવા જવું છે? ભલે આપણે રહેતા નથી, પણ એ આપણું ઘર છે, આપણે ધ્યાન તો રાખવું જોઈએ ને. અરે મમ્મી, મને એવું લાગે છે કે આ બધા ખર્ચા છે ને હાવ ફાલતુ ના છે, આવું બધું ન કરવાનું હોય. અને તમે આખો દિવસ અહીં ઘરે બેઠા બેઠા કોને ખબર, નકા રોજ ખર્ચા કરવાના, કાંઈક ને કાંઈક ગોત્યા જ કરો છો નવા નવા. અરે તમે શાંતિથી બેહો ને, હું તમારે એવું બધું ઉપાધિ છે? અરે પણ અરે મમ્મી, મારે મોડું થાય છે, પછી વાત આપણે. અને એટલા માટે જ જાઉં છું પેન્શન લેવા. પેન્શન મારું છે, મારા મહેનતની કમાણીનું છે, એટલે હવે મારે તમારી પાસે કોઈ ભીખ ન માગવી પડે. મને માફ કરી દેજો મમ્મી, અમે બેયે બહુ ખરાબ વર્તન કર્યું તમારી સાથે. મને માફ કરી દેજો મમ્મી, હું એક સારી વહુ ન બની શકી. હું ભૂલી જ ગઈ હતી કે લગ્ન પછી સાસરું જ મારું ઘર છે. તમારે બેયને માફી માંગવાની કાંઈ જરૂર નથી. મારે હવે આ ઘરમાં નથી રહેવું. હું જાઉં છું ગામડે મારા ઘરે. હા, પણ મારી એક વાત યાદ રાખજો, અત્યારે તમને નહીં ખબર પડે, જ્યારે તમારા છોકરા થશે ને મોટા થઈને ઈ તમારી યારે આવું કરશે ને, ત્યારે તમને ખબર પડશે કે મારી હાલત શું થઈ હશે.